નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે મહાશિવરાત્રિના મેળાનો શ્રદ્ધાભેર પ્રારંભ। જિલ્લા કલેક્ટરે ધજાની પૂજા કરી ભવનાથ મંદિરે કર્યું ધ્વજારોહણ। સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમન્વય કરતી રૂપાયતન સંસ્થા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે કાવ્ય સંગ્રહનું વિમોચન અને કવિ સંમેલન યોજાયા। એજી સ્કૂલ ખાતે સરસ મેળાની શરૂઆત। ગૃહ ઉપયોગી અને હાથ વણાટની અનેક વસ્તુઓના વેચાણને કારણે મહિલાઓના આત્મનિર્ભર અભિયાનને મળશે વેગ। અને શિવરાત્રીના મેળાની સાથે જ ભવનાથમાં 100થી વધુ અન્નક્ષેત્રો ધમધમ્યા। 5 દિવસ સુધી લાખો યાત્રિકોને મળશે બંને ટંક સ્વાદિષ્ટ ભોજન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગિરી ક્ષેત્રમાં આજથી મહાશિવરાત્રિના ધર્મ મેળાનો પ્રારંભ થયો છે। 5 દિવસીય આ મેળો મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલતો હોય છે અને શિવરાત્રિએ રાત્રે દિગંબર સાધુઓ અને સંતોના મૃગીકુંડના સ્નાન સાથે આ મેળો સંપન્ન થતો હોય છે। આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે આજે સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ હતી। જો કે નિર્ધારિત મુહૂર્ત કરતા 1 કલાક મોડો મેળો શરૂ થયો હતો। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા 10 વાગે ભવનાથ મંદિર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા વગેરે અધિકારી ગણે પ્રથમ વખત ધ્વજાનું પૂજન કર્યું હતું. સામાન્ય રીતે સંત ગણ દ્વારા ધ્વજાનું પૂજન થતું હોય છે, પરંતુ આ વખતે અધિકારી ગણે ધ્વજાનું પૂજન કરીને ત્યારબાદ કાર્યકરો દ્વારા આ ધ્વજાને ભવનાથ શિખરે લહેરાવવામાં આવી હતી અને એ સમયે ઉપસ્થિત શિવ ભક્તોએ હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષથી વાતાવરણમાં ભક્તિનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ ઉપરાંત હરિહિરાનંદ ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ સહિત સંતગણ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં શિવ ભક્તો જુદી જુદી ધજા અને જુદી જુદી પ્રસાદી લઈ અને ભવનાથ મંદિરે આવતા રહ્યા હતા અને ઓમ નમઃ શિવાય અને ભવનાથ દાદાના જય જયકાર વચ્ચે વાતાવરણ ગુંજતું રહ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ 5 દિવસ સુધી ચાલનાર મેળાનો જૂનાગઢ વાસીઓને અને શિવ ભક્તોને લાભ લેવા અપીલ કરી હતી અને પ્લાસ્ટિક મુક્ત મેળા સહિત તંત્રને સાથ સહકાર આપવા, યાત્રિકોને કોઈ અગવડ નહીં પડે તેની ખાસ તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક ઇજન કર્યું હતું. આજથી જૂનાગઢમાં ભવનાથ તળેટીથી પવિત્ર મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આજે સવારે ભવનાથ ખાતે મંદિરમાં ધજા ચડાવવામાં આવી. સાથે સાથે અલગ અલગ અખાડાઓમાં જઈને પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ ત્યાં પણ ધજા ચડાવવામાં આવી અને પૂજા અર્ચના કરવામાં આવી. આપના માધ્યમથી હું આજે આ મહાશિવરાત્રીના મેળાનો જે પ્રારંભ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, તો હું તમામ ભાવિકોને આ મેળામાં આવવા માટે આમંત્રણ આપું છું. સાથે સાથે જ્યારે પણ આ ભાવિકો આ મેળામાં આવે ત્યારે ચોક્કસ સ્વચ્છતા રાખે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. ભાવિકો માટે અમે તમામ પ્રકારની જે સુખ સુવિધાઓ છે અહીંયા ઉપલબ્ધ કરાવી છે અને તેઓ અહીંયા પધારશે તો એક ખૂબ જ આધ્યાત્મિક અનુભવ લઈને અહીંથી પરત ફરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને આ તકે હું ભગવાન ભવનાથનો અને ગિરનારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશીર્વાદ માનું છું. ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ તબક્કાવાર અલગ અલગ અખાડાઓમાં અને આશ્રમ ઉપર પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના સનદી અધિકારીઓનો કાફલો ભારતી આશ્રમ ખાતે પહોંચ્યો હતો, જ્યાં મહંત હરિહરાનંદ ભારતી બાપુએ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ત્યાં પણ ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ થયા બાદ બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે મહંત હરિહરાનંદ ભારતી બાપુએ ભારતી બાપુ દ્વારા જે કંઈ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે તેનાથી જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ધ્વજારોહણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર જોડાયા હતા. એ સિવાય ભાજપના આગેવાનો, ખુદ ધારાસભ્યશ્રી પણ આ મેળાના પ્રારંભે દેખાયા ન હતા. આ ઉપરાંત ભાજપના કોઈ અગ્રણીઓ પણ ધ્વજારોહણના કાર્યક્રમમાં ડોકાયા નહીં, જેનો ગણગણાટ સામાન્ય જનતામાં જોવા મળ્યો હતો. ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ. એ સાથે જ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે ભારતી આશ્રમના સહયોગથી ગિરનારી ગ્રુપ દ્વારા 5 દિવસ માટે રક્તદાન શિબિરની પણ શરૂઆત કરવામાં આવી છે. ભારતી આશ્રમ ખાતે આવેલા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ તેમજ મહંત હરિગીરી તેમજ ઇન્દ્ર ભારતી બાપુએ દીપ પ્રાગટ્ય સાથે આ રક્તદાન શિબિરનું પણ ખુલ્લી મૂકી હતી. આ તકે ગિરનારી ગ્રુપના સમીર દત્તાણીએ કહ્યું કે 5 દિવસ સુધી મોટી સંખ્યામાં યુવા વર્ગ ભવનાથ મેળામાં આવતો હોય છે ને ભારતી આશ્રમની મુલાકાતે આવતો હોય છે, ત્યારે આ યુવાઓ રક્તદાન કરશે ને એકત્રિત થયેલું રક્ત સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓ માટે પૂરું પાડવામાં આવશે. મહંત હરિહરાનંદ ભારતી બાપુએ પણ ગિરનારી ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને યુવા ધનને હોંશે હોંશે રક્તદાન કરવા અપીલ પણ કરી હતી. જય ગિરનારી મહાશિવરાત્રિના મેળામાં ગિરનારી ગ્રુપ દ્વારા
ભારતીય આશ્રમના સહયોગથી ભારતીય આશ્રમ ખાતે ત્રિદિવસીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેનું શુભારંભ અત્યારે કરવામાં આવેલ છે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા, તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં અત્યારે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરી અને સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાના બાળકો માટે આ એક માનવતાનું કાર્ય કરે તેવી ગિરનારી ગ્રુપ વતી હું સમીરભાઈ દત્તાણી, સંજયભાઈ બુહેચા અપીલ કરીએ છીએ. તેમજ આ ભવ્ય મેળામાં યાત્રિકો પધારે, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમવાળા આ મેળામાં સાથે સાથે થોડુંક માનવતાનું પણ કાર્ય કરીએ તેવી અપેક્ષા સાથે જય ગિરનારી, હર હર મહાદેવ. મહાશિવરાત્રિના મેળામાં વહીવટી તંત્ર દ્વારા પણ દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. આ શૃંખલાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અમારા માનવંતા દર્શકો ઘેરે બેઠા આ કાર્યક્રમ નિહાળી શકે તે માટે GTPL નેટવર્ક ચેનલ નંબર 981 ઉપરથી, યાદ રાખજો દર્શક મિત્રો, ચેનલ નંબર 981 ઉપરથી દરરોજ સાંજે 6:30 થી આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવશે, જે 25મી તારીખ સુધી આપ ઘેરે બેઠા નિહાળી શકશો. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમન્વય કરતી સંસ્થા રૂપાયતન ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કાળની ગર્તામાં ધકેલાઈ ગયેલા કવિઓના કાવ્ય સંગ્રહોને પુનઃમુદ્રિત કરવાની પરંપરા ઉજળી કરવામાં આવે છે. આ શૃંખલામાં ગઈકાલે રૂપાયતનના પરિસરમાં રઢિયાળી સાંજે શિહોરના દિવંગત કવિ દિલહેર સંઘવીના કાવ્ય સંગ્રહ ધન્ય છે તમનેનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલહેર સંઘવીના ધર્મપત્ની ઇન્દુબેન તેમજ અન્ય પરિવારજનોની સાથે સાથે ભાવનગરના ડોક્ટર સનત ત્રિવેદી કે જેઓ ખાસ દિલહેર સંઘવી પરિવારની નજીક જોડાયેલા છે તેમણે દિલહેર સંઘવીની સર્જન યાત્રા વિશે વિગતો પૂરી પાડી હતી. જ્યારે સમગ્ર કાવ્ય સંગ્રહ ધન્ય છે તમનેનું સંપાદન કરનાર વરિષ્ઠ કવિ ભરત વિંજુડાએ પણ દિલહેર સંઘવીને નાઝીર દેખૈયા જેવા 19મી સદીમાં થઈ ગયેલા આ કવિઓની સર્જન યાત્રા સાથે પોતાના સ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો, જેને કારણે પારસધામના પ્રમુખ પ્રોફેસર વિજય દામાણી તેમજ કેબી સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું સ્વાગત રૂપાયતનના ટ્રસ્ટી શશી નાણાવટીએ કર્યું. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન ભૂષણ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપાયતનના ટ્રસ્ટી અને જૂનાગઢના જાણીતા કવિ પ્રોફેસર રમેશ મહેતાએ દિલહેર સંઘવીને સૌરાષ્ટ્રના મરીઝ સાથે સરખાવ્યા હતા અને એમણે કેટલીક ઉમદાઓ રચના રજૂ કરી છે તેની વિગતો પૂરી પાડી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી માતૃભાષા 21મી તારીખે આજે જ્યારે માતૃભાષા મહોત્સવ ઉજવે છે ત્યારે રૂપાયતન એની સાથે સંકળાય છે અને આજે અમે વિશિષ્ટ પ્રકારે અમે માતૃભાષાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. પહેલું તો એ કે દિલહેર સંઘવી આપણા સૌરાષ્ટ્રના મરીઝ કહી શકાય એવા મોટા શાયર, એમની કવિતાઓ ભૂતકાળમાં આપણા ગર્તમાં સંકેલાઈ ગઈ, એને આજે અમે બહાર લાવી અને ભરત વિંજોડા દ્વારા એમનું જે સંપાદન છે ધન્ય છે તમને એનું વિમોચન કરી રહ્યા છીએ. અને એના પછીના દોરમાં અમે આજે માતૃભાષાના મહોત્સવમાં 3 કવિઓ ભરત વિંજોડા, હેમલ પંડ્યા અને ફિરદોસ દેખિયા એ 3 કવિઓ છે એના કાવ્યપાઠનો કાર્યક્રમ કર્યો છે. અને એ રીતે બીજી કોઈ જગ્યાએ ન થયું હોય એ રીતે કાવ્યનું વિમોચન આજે માતૃભાષાના દિવસે ગુજરાતી ભાષાના એક માતબર સર્જકનો અવાજને અમે આજે પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ રૂપાયતન દ્વારા. રૂપાયતન ખાતે સંપન્ન થયેલ આ કાવ્ય સંગ્રહના વિમોચન બાદ માતૃભાષા દિનની ઉજવણીના ભાગરૂપે કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ કહ્યું કે સમયાંતરે આપણે કાવ્ય ગોષ્ઠીના માધ્યમથી ગુજરાતી ભાષાની માતૃવંદના કરતા આવીએ છીએ. ગઈકાલે રઢિયાળી સાંજે ગુજરાતી ભાષાના અનુભવી કવિ એવા ભરત વિંજુડા, ડોક્ટર ફિરદોસ દેખૈયા અને ભાવનગરના હિમલ પંડ્યાના કાવ્ય ગોષ્ઠીનો ઉપક્રમ યોજાયો હતો, જે રાત્રે 9 વાગ્યા સુધી જૂનાગઢના કાવ્ય પ્રેમી અને સાહિત્ય પ્રેમી લોકોએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૂનાગઢ અને આસપાસના શ્રોતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પડ્યા દટાઈને જમીનમાં જ ઇતિહાસો, કશું ન સાંભળો, ખોદો અને તપાસ કરો, ને કરાયો કોણે અહીંયા અસત્યનો મહિમા. તમે સમૂહને રોકો અને તપાસ કરો, કરાયો કોણે અહીંયા અસત્યનો મહિમા. તમે સમૂહને રોકો અને તમે સમૂહને રોકો અને તપાસ કરો. તમે છો એક અને તમને એવું કહેશે કે, તમે છો એક અને તમને એવું કહેશે કે દશે દિશાઓમાં દોડો અને તપાસ કરો. વિખરાયેલી સુગંધ, ભીનો સ્પર્શ, તારી યાદ. વિખરાયેલી સુગંધ, ભીનો સ્પર્શ, તારી યાદ. સઘળું સમેટવામાં બહુ વાર લાગે છે, ને ધારો તો એક પળમાં ઊભા થાય દુશ્મનો. ધારો તો એક પળમાં ઊભા થાય દુશ્મનો, બસ મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે. ને એ તથ્ય છે કે યાદને હોતું નથી વજન. એ તથ્ય છે કે યાદને હોતું નથી વજન, એને ખસેડવામાં
ને એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતા. એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતા. જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા ને કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા. કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં, કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા હતા? પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં, કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા હતા? એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં. કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતા. એક તરફ જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થયો છે, ત્યારે બીજી તરફ એજી સ્કૂલમાં સરસ મેળાની પણ શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે કે મહિલાઓ આત્મનિર્ભર બને અને આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ. તે માટે દરેક વખતે જુદા જુદા આયામો દ્વારા મહિલાઓના સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારના હાથ વણાટ ઉદ્યોગના સહયોગથી જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી સરસ મેળાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે ગઈકાલે સવારે આ મેળો ખુલ્લો મૂક્યો હતો. 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી આ સરસ મેળો એજી સ્કૂલ ખાતે ખુલ્લો રાખવામાં આવશે, જેમાં ઘર ઉપયોગી રસોડાનું રાજ રચીલું, હાથ ઉપયોગી ઘર સુશોભન અને ખાસ કરીને હાથ વણાટની અનેક વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ પ્રકારના મેળાને કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને તેઓ આર્થિક કમાણી કરીને આત્મનિર્ભર બને છે તેવો સૂર જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડોક્ટર બળવંત સોંદરવાએ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જીએલપીસી દ્વારા આયોજિત જૂનાગઢના એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં તારીખ 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ આ સરસ મેળાનું આયોજન છે. એમાં જૂનાગઢના સમસ્ત નગરજનો, શિવરાત્રી મેળામાં જે ભાવિકો પૂરા ભારતભરમાંથી આવે છે તેમને પણ આ સરસ મેળામાં મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવે છે. અહીં 50 જુદા જુદા સ્ટોલોમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ સહિતની વસ્તુઓની સાથે દેશી, ભાતીગળ અને મિલેટ્સની આઇટમોના લાઈવ ફૂડ સ્ટોલ પણ કરવામાં આવ્યા છે, જેથી જૂનાગઢના નગરજનો ખરીદીની સાથે સાથે અહીંયા અવનવી વાનગીઓનો આસ્વાદ પણ માણી શકશે. આ મેળાનો સમય 21 થી 2 માર્ચ સુધી દરરોજ સવારે 10 થી રાત્રિના 10 કલાક સુધી છે. તો દરેક પરિવારજનોને આ મેળાનો લાભ લેવા અને સખી મંડળોને પ્રોત્સાહિત કરવા પધારવા જીએલપીસી DRDA દ્વારા હાર્દિક નિમંત્રણ છે. જૂનાગઢ જિલ્લા આજીવિકા અધિકારી બળવંતભાઈ, આજે આપણા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત સરસ મેળાનું જૂનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર દ્વારા જે છે આજના સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ જે મેળો છે આપણા ગ્રામીણ કક્ષાના જે સખી મંડળો એ કાર્યરત છે એના આર્થિક સામાજિક ઉન્નતિ માટે અને આર્થિક રીતે પોતે પગભર નિર્ભર થાય એના માનમાં જે છે સરકાર દ્વારા દરેક જિલ્લાઓની અંદર સરસ મજાનું આયોજન થતું હોય છે. જે આયોજનના ભાગરૂપ આપણા જૂનાગઢ જિલ્લાની અંદર તારીખ 21 થી લઈને 2 માર્ચ સુધી 10 દિવસ સુધીનું આ સરસ મેળાનું સુંદર આયોજન છે. આ આયોજનની અંદર આપણા ગુજરાત જિલ્લાના વિવિધ 15 જેટલા જિલ્લાના અલગ અલગ સ્વસહાય જૂથો જે પોતે ઉત્પાદિત ચીજવસ્તુઓ કરે છે તેનું વેચાણ અહીંયા કરશે અને પોતાની આજીવિકામાં વૃદ્ધિ થાય એવો પ્રયત્ન આપણે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા જે છે એ કરવામાં આવે છે. તો આવું સરસ મજાનું આયોજન છે અને 15 જેટલા જિલ્લાના વિવિધ જે સખી મંડળ છે પોતાની હેન્ડીક્રાફ્ટની વસ્તુ, કચ્છની કચ્છી છાલ છે અને અલગ અલગ પ્રકારના મોરપીંછ છે એની આઇટમ છે, અલગ અલગ પ્રકારના હેન્ડીક્રાફ્ટથી ઉત્પાદિત કરેલી તમામ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ જે છે આપણા સખી મંડળો દ્વારા અહીંયા થઈ રહ્યું છે. આપનું નામ? મારું નામ બળવંતભાઈ સુંદરવા, જિલ્લા આજીવિકા અધિકારી જૂનાગઢ. મિત્રો, ભવનાથમાં મેળો શરૂ થયો છે અને લાખો શ્રદ્ધાળુઓના લાભાર્થે 100 થી વધુ અન્નક્ષેત્રો પણ આજથી ધમધમી રહ્યા છે. અન્નક્ષેત્રના પ્રસાદ લઈએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો.
कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાશિવરાત્રીનો મેળો એ ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાય છે. લોકો ભક્તિ કરે છે, રાત્રિના સંતવાણી એટલે કે ભજન કરે છે, અને સમય સવાર અને સાંજ બંને સમય ભોજન કરીને તૃપ્તિનો ઓડકાર લેતા હોય છે. આ સ્થિતિમાં ગૌરક્ષા આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મહંત શેરનાથ બાપુએ તમામ સાધુ સંતો અને ભક્તજનોને આવકારીને સંતોના ભંડારા સાથે આ અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. શેરનાથ બાપુએ પોતાના આશીર્વચન પાઠવતા કહ્યું કે આ તપોભૂમિ ઉપર એક અનોખું સત છે કે 5 દિવસ સુધી લાખો શ્રદ્ધાળુઓ અલગ અલગ 100 થી વધુ ધર્મસ્થાનોમાં પ્રસાદ ગ્રહણ કરે છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ખૂટતી નથી અને લોકો સંતોષથી ભોજન ગ્રહણ કરતા હોય છે. ગૌરક્ષા આશ્રમ ખાતે આપણી ભારતીય બેઠકને અનુસંધાને પંગત પાડીને ભોજન કરાવવાનો રિવાજ છે, ત્યારે સ્વયંસેવકો પણ 24 કલાક અહીં સેવા આપે છે અને એ રીતે સંતવાણીના સથવારે સવારે અને સાંજ આમ જુઓ તો લગભગ 24 કલાક સુધી સદાવ્રત ગૌરક્ષા આશ્રમ ખાતે ધમધમી રહ્યું છે. ગિરનારમાં આવેલ ભવનાથ તળેટી વર્ષો જૂની પરંપરા મુજબ શિવરાત્રિનો મહોત્સવ. આપણે સૌ આજે શિવરાત્રિમાં ભોળાનાથને ધજા ચડાવી સૌ ઉતારાવાળા અને સૌ સાધુ સંતો હર્ષ સાથે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ માણવા માટે અને સંતોના દર્શન કરવા માટે, પુણ્યનું ભાથું ભેળો કરવા માટે અહીંયા આવી રહ્યા છે. સવિશેષ આવો આપણે આ ભવનાથનો શિવરાત્રિનો મેળો માણીએ, સ્વચ્છતા જાળવીએ, ભોળાનાથને આરાધના કરીએ. આપણી પ્રાર્થના ગુરુ મહારાજ સાંભળે. આપણે સૌનું કલ્યાણ ચાહીએ છીએ. એવમ અસ્તુ. શિવરાત્રિના આદેશ. જય ગિરનારી. તો છેલ્લા 10 વર્ષથી ભવનાથના દત્ત ચોકમાં ડાબી બાજુ આપા ગીગાનું અન્નક્ષેત્ર પણ લાખો ભાવિકોને બંને ટંક ચા, નાસ્તો અને ભોજન પૂરું પાડે છે. આપા ગીગાની જગ્યા ચોટીલાના મહંત નરેન્દ્ર બાપુએ કહ્યું કે શિવરાત્રીને દિવસે ફરાળનું પણ આયોજન હોય છે. એ સિવાય 4 દિવસ મોટી સંખ્યામાં ભાવિકોને બંને સમય સરસ ભોજન મળે તેવું આયોજન હાથ ધરાય છે. દિવંગત શામજી બાપુના આશીર્વાદથી આ અન્નક્ષેત્ર છેલ્લા 10 વર્ષથી અમારા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગને કારણે રોજ 50,000 થી વધુ લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે. જૂનાગઢના મેળામાં 2500 થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવતા હોય છે, ત્યારે પોલીસ જવાનો પણ આ અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરીને પોતાની ફરજમાં એક સ્ફૂર્તિનો સંચાર કરે છે તેવું સૌ કોઈ મહેસૂસ કરી રહ્યા છે. આપા ગીગાના ઓટલા તરીકે ઓળખાતા આ સદાવ્રતમાં જૂનાગઢ વાસીઓ અને મેળામાં આવતા પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રસાદનો લાભ લેવા મહંત નરેન્દ્ર બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઘરના ગિરનારની ગોદમાં 9 નાથ 84 સિદ્ધ અને 33 કોટી દેવતાઓના બેસણા છે. ધર્મધ્વજાનું આજે રોપણ થઈ ગયું છે. દરેક અખાડાઓની અંદર દરેક અખાડાના સંતો મહામંડલેશ્વરશ્રીઓ દ્વારા પોતપોતાની જગ્યાઓમાં ધર્મધ્વજાનું રોપણ કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા આમ તો 18 તારીખથી શરૂ છે, પણ 20 તારીખથી જ અહીંયા ઓપન ધ વોલ અમે જેમ જાહેરાત અગાઉ કરી હતી એમ 20 તારીખથી જ અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું છે. અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા 9-10 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ છે. અહીંયા સવારે ચા પાણી નાસ્તો
10-10:30 વાગ્યાથી ભોજન મહાપ્રસાદ અવિરત રાત્રે 10:30 વાગ્યા સુધી ચાલુ હોય છે. અહીંયા દરેક વસ્તુઓ શુદ્ધ ઘીની મીઠાઈઓ બનાવવામાં આવે છે. શુદ્ધ સિંગ તેલમાં બધી રસોઈ બનાવવામાં આવે છે. દરરોજ 2 મીઠાઈ, 2 શાક, દાળ, ભાત, રોટલી, છાશ આવી અનેક વધારેમાં વધારે લોકોને મહાપ્રસાદ મળી રહે તેના માટેનો શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા એક નાનકડો એવો પ્રયત્ન કરવામાં આવે છે અને આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો અહીંયા પધારે અને મહાપ્રસાદ લે એ જ અપેક્ષા છે. મહાશિવરાત્રિના દિવસે વિશેષ મેનુ હોય છે. શ્રીખંડથી લઈ અને 10-12 ફરાળી આઈટમો હોય છે. સાથે સાથે જમવાનું હોય છે અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ કોઈને કોઈ સાધુ સ્વરૂપે અહીંયા રૂગીકુંડની અંદર આવે છે, સ્નાન કરે છે અને સાધુઓ સૌ લોકો ખૂબ જ રાજી થાય છે. તો જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ દર વર્ષે મહાશિવરાત્રી ઉપર બાબા મિત્ર મંડળ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. ગઈકાલે સાંજે આ અન્નક્ષેત્રનો શુભારંભ થયો, પરંતુ એ પહેલા ગિરનાર દરવાજે નરસિંહ મહેતાની પ્રતિમાથી ગાયત્રી શક્તિપીઠ સુધી દત્ત ભગવાનની એક પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા અને બાબા મિત્ર મંડળના સેવાભાવી કાર્યકરો દ્વારા રાસ ગરબાની રમઝટ વચ્ચે વાજતે ગાજતે દત્ત ભગવાનને ગાયત્રી શક્તિપીઠ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં વિધિવત રીતે એમનું સ્થાપન કરીને 5 દિવસીય અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. બાબા મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ માળીના માર્ગદર્શન નીચે દિવસભર અનેક સ્વયંસેવકો અહીં સેવા આપે છે. દરમિયાન નિલેશભાઈ માળી અને રૂપેશભાઈ માળીની યાદીમાં જણાવ્યા અનુસાર જૂનાગઢના કોઈ સેવાભાવી ભાઈ બહેન અન્નક્ષેત્રમાં સેવા આપવા માંગતા હોય તો ગાયત્રી મંદિર ખાતે આવી જવા બાબા મિત્ર મંડળના સંયોજક તરફથી અપીલ કરવામાં આવી છે. મારું નામ છે રૂપેશભાઈ માળી, શ્રી જુનાગઢ રામી માળી જ્ઞાતિ અને નિલેશભાઈ બાબા મિત્ર મંડળ. ખૂબ સરસ આયોજન છે. મહાશિવરાત્રીમાં આજ પાલખી યાત્રાનો પ્રોગ્રામ હતો અને ગાયત્રી મંદિર આજે શિવરાત્રીના મેળામાં 6 દિવસ એમનું અન્નક્ષેત્ર સદાય ખુલ્લું હોય છે અને બધાને ભાવભર્યું આમંત્રણ હોય છે અને સારી એવી ભોજનની પ્રસાદીનું હોય છે. અને આજે શ્રી રામીમાળી જ્ઞાતિ જુનાગઢ ત્યાંથી પાલખી યાત્રાનું જેનું જે આયોજન હતું ગાયત્રી મંદિર ખૂબ સરસ હતું. ભોળાનાથના સાનિધ્યમાં મહાશિવરાત્રીનું આવું બધું ખૂબ સરસ આયોજન બાબા મિત્ર મંડળ નિલેશભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય ગિરનારી, હર હર મહાદેવ. દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે. મોટી સંખ્યામાં લોકો મેળામાં તો જશે, પરંતુ મોટી સંખ્યામાં લોકો ઘરમાં ટેલિવિઝન સામે પણ ગોઠવાઈ જશે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલનો સૌથી મહત્વનો મુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે થવાનો છે. ભારતે પ્રથમ વનડે જીતી લીધી છે, પાકિસ્તાને પ્રથમ વનડે ગુમાવી છે. આમ ભારતનો હાથ અત્યારે તો ઉપર દેખાય છે, પરંતુ ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં ક્યારેય કોઈ બાબત નિશ્ચિત હોતી નથી. આવતીકાલે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા રમાવાનો છે, જેની સમગ્ર દેશમાં અને સમગ્ર ક્રિકેટ વિશ્વમાં એક પ્રકારનો રોમાંચ જોવા મળે છે. ભારત પાકિસ્તાનનો મુકાબલો કેવો રહેશે તો આપણને ક્યારે ખ્યાલ આવશે? અત્યારે મને વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે મહાશિવરાત્રીના મેળાનો શ્રદ્ધાભેર પ્રારંભ. જિલ્લા કલેક્ટરે ધજાની પૂજા કરી ભવનાથ મંદિરે કર્યું ધ્વજારોહણ. સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમન્વય કરતી રૂપાયતન સંસ્થા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે કાવ્ય સંગ્રહનું વિમોચન અને કવિ સંમેલન યોજાયા. એજી સ્કૂલ ખાતે સરસ મેળાની શરૂઆત. ગૃહ ઉપયોગી અને હાથ વણાટની અનેક વસ્તુઓના વેચાણને કારણે મહિલાઓના આત્મનિર્ભર અભિયાનને મળશે વેગ. અને શિવરાત્રીના મેળાની સાથે જ ભવનાથમાં સૌથી વધુ અન્નક્ષેત્રો ધમધમ્યા. 5 દિવસ સુધી લાખો યાત્રિકોને મળશે બંને ટંક સ્વાદિષ્ટ ભોજન. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું મેળાના વિશેષ અહેવાલ સાથે સોમવારે રાત્રે. નમસ્કાર.